ચાલે હર્ષિદ નામ રે ત્યાં હું ના બેડા પાર રે બસ બેહી રહ્યા છો અંતિથી બેહી રહ્યા આ ઊભી થઈને આખી ભાઈ થતી ના પાછી તાને હું હે જે દી મન થયું છે મેલું અભિમાન મેલો ભાઈ પાપ ટળી જાશે શાંતિથી સડી જાઓ ભેંસની ચો બાંધી અને ગાયને આ તો ધરાઈને ટેટા જેવી થઈ જઈશ એટલે ચિંતા જેવું જ નહીં સરસ સરસ કમ્પ્લીટ આ જો પાછો આ નાટકમાં ઊંચી આવતી નહીં ખાટા ભાઈ આવો ભાઈ આવો અલ્યા ભેંસની તો બંધી કીધું લાંબુ દોયડું કર્યું છે કીધું સડે જોય સાલ લાંબી અત્યારે સારનો ટોપો ખાવો ના કરતી હા ભાઈ સારા પ્યાવો તો સારી પડી કે આવો હેડ્યું જાય દૂધ ખાતા હોય તો આપણે એટલી તો મજૂરી કરવી પડે કે કરવી પડે હા અને હવે તહેવારો આયા હા તહેવારો આયા ભાઈ આઠમ દશામાનો વર્ષ તો પૂરો થઈ ગયો પેલા રક્ષાબંધન આવશે પછી આઠમ આવશે હા રક્ષાબંધન આવશે રક્ષાબંધન એટલે ભાઈ પવિત્ર તહેવાર છે ભાઈ બુનના સંબંધો હા અને રક્ષા એટલે રાખડી બનશે રક્ષા થાઈમ ભાઈની રક્ષા કર હા અને બુનને આવવાનો છે કે નહીં આવવાનો કાલ પમદાર ફોન આવ્યો તો ઓ કે ભાઈ અમે થોડો મોડો આવશું પણ આવશું ખરો ઈવન પાછું ઘેર હા તાને બેસ્યો છે ઈવન સાર પૂરો કંઈ કે આવશું મને કશું હતું રાત રહો એવું આવજો કીધું બુનને કીધું જો હા મારે બુન આવવાની છે રાજવાહા ઉપર આવવાની છે રાખેલી બધા ભાઈ આ 12 મહિના તહેવારો ભેગો થઈએ હા અને પહેલાં તો ભાઈ ઘેર હતો હવે હવવાના ઘેર હવન પૂનો જતી રહી હા તહેવારદાર આવું વાત સાચી છે મારા ભાઈ જો ખાટા બોલો મારા કોઈ ચિંતા નહીં મને તો એક જ ચિંતા છે અમારા લાલ્યાને હોવા અને હારા બેવાનો ઝઘડો થયેલો છે ઝઘડા તો વાઘુભાઈ હવે રવાના પણ લાલ્યો એના ઘેરથી બાપડીને જો ભાઈને રાખડી બંધવા મોકલતા ને કાં એ તો લાલ્યો જવા દે ના જવા દે લ્યા ઓમ વિરોધ થયો છે લાફો મેલ્યો એના હારાએ લાલ્યાને તાનો લાલ્યો કે કદી આજે બોલાવું ના કે કાલે બોલાવું ના કે ના મારા ઘેરથી કે રાખડી બંધવા મોકલું બધા આટલું સમાધાન થઈ જાય ને બસ એ તો જગ જીત્યા જો 12 મહિનાનો તહેવાર છે રક્ષાબંધન 12 મહિને આવે હા રોજ રોજ ના ના આવે આવે એ તો લાલ્યો જવા દે અને જવા દે પડે જવા દે પડે શું કરીએ પણ 12 મહિનાનો તહેવાર છે તહેવાર લે હું ઘેર જાઉં શું તું એ બધું આ ખેતમ જવું છે હોવા તે જોઈએ આવું ભૂંડ ભૂંડવાની બાજરી વાળી ગોડી હોય તો લે વાઈ જતો આમાં અરે વાત તો સાચી છે ભાઈ હો સમય કોઈની રાહ જોતો નહીં કોઈની રાહ જોવા ને સમયનું કામ કરે પણ મનુષ્ય શું સુધરે છે મનુષ્યને કશી ખબર પડતી નહીં ખરેખર હા ભાઈ શ્રાવણ મહિનો બેઠો છે ને હવે તો પાછો ભક્તિનો મહિનો છે ભાઈ હા પેલું ભજન જોરદાર પાછું મેં તો સવારે હોપડીઓ દર્શન કરવા ગયો તો રોમાપીરનું કે કોઈ કે ફાગવેલમાં આયા કોઈ કે રણુજે આયા હા ભાઈ હા તાણે ભાઈ ભજન તો ભજન જ છે ભાઈ ભજનમાં જેને ખબર પડે ને પડે મોય મર્મ હોય હા તો ખબર પડે પણ અત્યારના છોકરાને શું ભજનમાં બેહવું છે અલે ટીણાવ અલે બેટા શું કરે બેટા ઓય ના તો પેલું ચોખા પડે થોડા હા તે કીધું ખીચડી બનાવ પલાળી નાખો ફોન જો મેલ્યો છે ફોન તો અરે કહું છું આપણે છોડીને ફોન આવ્યો તો આપણે બેટાનો લતાનો ના બુનનો ફોન નહીં આવ્યો હા ફોન તો નહીં આવ્યો બુનનો એટલે બેટા કહું છું આ રક્ષાબંધન આવે છે તે મૂકું રાખડીઓનું કોઈ આવે કોમ તો કહું છું એ બાપા પેલો રહ્યો ને મારો બનાવી એક નંબરનો રોમી છે રોમી એ આબા દે કદી ફોન હું આબાને ફોન ના કરવા દે હું વાત કરો તમે ફોન ના કરવા દે બેટા એવું ના હોય આ તો રક્ષાબંધન છે રક્ષાબંધનમાં કોઈ ગમે તે હોય બાયડી વખ બૂન વખ ગમે તે કોઈને રોકે ના રાખડી બાંધવા માટે બરોબર છે પણ એ નહીં એ નફોટ નહીં જોજો એક દાડો ખાલી મારા થોડી ઝપાઝપીમાં ખાલી ભૂલથી લાફો મેં કહ્યું એમાં તો શું કરે છે બુનને હેરાન કરે એટલે એ તો બેટા ભૂલી જાય હવે સમય ભૂલી જાય એ કોઈ પકડી ના રહી કે મને તી લાફો મેલ્યો તો મારા છોકરાએ મેલ્યો છે એ બધું ના હોય એ તો ભૂલી જાય હવે તહેવારોમાં તો કોઈ એવું હટ પકડી ના બે એ તો આવશે આપણે સોડી આવશે હો મને નહીં લાગતું કે આબાદી નહીં આબાદી બોલો ના એટલે અત્યારે આ જગતમાં કેટલા સમયથી રક્ષાબંધનનો તહેવાર ઉજવાય છે
બધા બુનો રાખડી બાંધવા જાય તો તારે બુન આવશે રાખડી બાંધવા હું કાંઈ ચિંતા કરે છે ચિંતા કરીને હેઠ. હો. આવા તહેવારમાં તો સમજવું પડે કે એમ કેવું છે મત ચાલ્યા એ મોડ જ ફોન સચો આવતો નહીં, પેલો ફોન નહીં આવતો ને. અત્યારે બેસોને ખબર પડે છે તો મોડસ ને હું ના ખબર પડે હું કરું ફોન ઉપાડતા જ નહીં. એ તો મોકલશી તો વાંધો નહીં. એટલે હું પેલો બે બનતો હા હા રે. હું કીધું પેલી ભેંસ છૂટી જતી બેટા હા રોધવા બધો આરો કોક બનાવડો હો હા પબડો હા કહું મને પૈસા આલજો તો કાલ હું જતી આવું મારા ભાઈના ઘેર ને રાખડી બોધતી આવું શું કહે મારા પિયર ઓ રહેવા દે કે હવાર હવારમાં હમણાં કોઈક બીજી મોટી મોટી આમ સાંભળાયો હમણાં હાલ ખબર તો છે તને કઈ કણ તારા જવા નહીં એ તારો ભાઈ મને લાફો મેલી છે જ્યાં સુધીનો બદલો લેવાનો તાર સુધી તારા સિવાય જવા નહીં પણ હવે વર થઈ ગયું એ વાતને ભૂલો કે ચૌદી એને પંપાળી રાખવાનું હોય એ નહીં કહેતી એ તો ભૂલી જાય બધું. હવે તમે મનમાંથી વેર કાઢો તો સારું. વેર કાઢો તો લાફો મેલી ગયો છે તારો ભાઈ મને અને એને રાખડી બાંધવા પાછી હેડે રાખડી બોધવા જવું પડે કે એકનો એક ભાઈ છે 12 મહિનાનો એક તહેવાર આવતો હોય સારો ભાઈ બુનનો. નેકળજે ખાલી ઘર મને પગ કાઢજે કાલ જવાનું તમે હંગાત આવજો. કોટિયા કાપી નાખજો ચા પોણી કરવાય નહીં બેહું બસ ફટ દઈને રાખડી બોધીને પાછી વળી. તમારે હા હરે જવો તો જજે પણ જો એક ના એક જો વર્દીને પાછી ના આવતી હા કીધું તને રાખડો બાંધવા છે તહેવારોમાં હું કેમ આવી બધી કંકાઓ કરો? ભેંસો પાવાની છે હું છું જાનો બખારો કરો જે જાણો હા રહ્યો ને રાખડું બાંધવા જાઉં કે મારા ભાઈને અને એક તો ત્યાં હું આટલું કોમ કર્યું ભેંસો બંધીને આવ્યો તારા કોમ તો કશું કરવું નહીં અને પાછું જવાય નહીં દેતો જવા દે એટલે આ ભાઈ બુનનો પવિત્ર તહેવાર છે કાલ રક્ષાબંધન છે તાર થઈને આવવાનો પાછો હવે બધું ભૂલી જા કે લાફો મેળ્યો તો મને ખબર છે કે તને પોચ માણસ પછી લાફો મેળ્યો તો અને તારો હારો છે હવે આ સંબંધ ઘર જેવો સંબંધ છે હાળો હોય તો હાળો મને લાખો મેલી ગયો છે એટલા બધો વસી ગોમ વસી કલાકમાં પાછી આવતી રહી નહીં બેહું વધારે. તું તો જજે બેટા કાલ જવું હોય તો જજે આ તને કીધું એ તાર બાપ ના રહેજે એ પડી રહેજે હોય ના આવતી એટલે આ 12 મહિના તહેવારને ભાઈને રાખડી બંધવા જાય કે ના જાય અને હું કા તું આવો નાટક કરીને બેસી જોશે આના તું એ બે શબ્દો બોલ્યો તાન લાફા મેલ્યા છે કા પણ ભૂલો કે હવે જૂની વાતો થઈ ગઈ. તાને ભૂલતો નહીં ભાઈ આ ભાઈ નો પ્રેમ આવ્યો એટલે હવે આ ધણી લાફો મેલી જો એને ભાઈ હારા બની તો થોડી બોલા એનો ભાઈ એટલે જો કા પ્રેમ સડે દાદા જવું હોય તો જા ટૂંપો ખાઈને મરું તાણ આખા તો 12 મહિનાના તહેવારમાં જતો નહીં. તું બધી ચિંતા કરે ના ચિંતા કરીને આવ્યો તો હું ગમે તે આખું પાછું કક કરું છું ને નિકાલ લાવું છું વાતનો કોળી જો મેલી દે વળી વારમ જા પૂરા નાખવા પેટને આ નાખી દીધો એ બંધી ચિકન જતા કાપવાની આખા નાખા પૂરા નાખી દે હવે ને કર શાંતિથી રવા ના લેતા તમને કીધું તું જાણો છી આ નાટક કરી કઈ બેસી તો આવા ઝઘડામાં શાંતિથી હારો બનેવી છે વારી એ ભાઈ બંધ છે વારી એ અને આ તો આના લાફો મેલે તો પકડી બેસી રહ્યો છે આખી જિંદગી તમારી એ રીતના થશે મારું ગમે તે કરવું પડશે પણ આપણી બહેરીને બાપડી એક આશા હોય કે ભાઈને રાખડી બંધું આશા હોય ના હોય અમારે ગુનો એક આપવાની છે આ તો જાય કે ના જાય ભાઈ રાખડી બંધવા આ 12 મહિનાનો તહેવાર પવિત્ર દિવસ છે રક્ષાબંધન એટલે કશું વધુ હાલો કોઈક આગું પાછું કરીને સમાધાન કરાવવું તમારું ચિંતા કરશો ના અમારું તો ખબર છો કે હા ખા તું તાર આ હારી સાર લાવ્યો છું ધરો લાવ્યો છું તું તાર ખા હવ જવા દે મને કર હોમો જવા દે આ કોળી બોળી છોકરો લઈ જાય નાથી ખાટા હા હો વાઘુભાઈ આવો 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 આ સાર પૂરો કરતો હતો બેહોન સારું કર્યું હેઠ મેં કીધું ઘેર જોતો હા તું ઘેર તો નતો કીધું પછી તારે ઘેર થી કીધું કે તું કી બેસો સારું નાખ હા ત્યાં કંટાળિયા આવ્યો તો તે પણ બંધ મારા જીતના બંધ તો હોય તો હેત્રોમાં આ હાકણી નહીં રહેતી હા? એમાં હોય શીલા ટોકી બધી છે તો ખાટા હા હવે તારું સારું કોમ પડીશ મારે બોલો કે કોમ પડ્યું હોય તો હવે સારું પણ તને વાત નથી કરી કે મારા છોકરો પર લાલ્યો ઓ પેલા એ તમે વાત કરી તમે ગાયો પડાતા હતી કણ ઓવ કારો એના હારા એ લાફો મેલેલો છે કે આરો પકડી બેહી રહ્યો છે કે એની બૈરી ના પાડા શકતા રાખડી બંધવા જવાનું નહીં ના પડાય 12 મહિનો તહેવાર હોય ના તો પડાય પછી એટલે હું તને એમ કહું છું કંઈ એને સમજાવીએ થોડો સમજ એને ત્યાં લઈ જઈએ અને સમાધાન થઈ જાય તો બસ જગ જીત્યા હેળો તે જવું હોય તો આવું તમારા અંગાથી હું તો પહેલાં ઘેર હેઠ
તે તમારે ઘેર જે પહેલા પેલા ઘેર જે જે બે શબ્દ મને ઉચ્ચી એ કયો આ તારું યાર હોપરે થોડું ઘણું હા હા દોડો દે ખાટા ભાઈ હા, ખેલા બેલા બાર પડી ગયેલા આવજે તાન કોમ કાજ જોઈ કે હું લાલ્યા એ લાલા નહીં ભાઈ એ તો એ બા આવ્યો જ નહીં પેલા ભેંસોને સાર નાખવા તનો ના આવો ખાટાબા હા બે શબ્દો કયો બાપડી બહેરી જાય અને તમારું કેવું બે શબ્દો હોભળ તો સબ જીતી ગયા હા, તે લાલ્યો આવત કહું બે શબ્દ લ્યો ખાટાબા ફોનનું બંધ વળી ગયું સબ કોણ તો વળી જાવ આવ્યો તું કે બે શબ્દ તું કહેજો હા ખાટા હવા લાલા બે શબ્દ બે ઓમાય વસી બે ઓ બે આ લેબડો થોડો નવાજ પાડ દો બે છોકન ખાટો ભાઈ બે શબ્દો કયો ભાઈ એમાં હું બે શબ્દો અલે આ બે તો ખરો મગજમાં થોડી વાત ઉતારો થોડી હા મગજમાં થોડા બે શબ્દ ઉતારો અને અમે તને શીખ દેવા આવ્યા છીએ જો શીખ હાલવા આવ્યા છીએ આ રક્ષાબંધન પવિત્ર 12 મહિનાનો તહેવાર આવે છે તો આ બાયડીને જવા દે છે અને આવા બધા કોઈ ઘરમાં બધા નાટક કરે છે હું નાટક કરું ખબર નહીં પડતી એના ભાઈએ મને ગોમ વસ્યો વસ લાફો મેલ્યો તો ખબર છે ને એટલે લાફો મેલ્યો તો હવે કદી જિંદગી મેં વેર તો ના બોલું એવો વેર ના રાખવાય લ્યા તમારે ઓગણા નહીં જવાનું નહીં જવું એટલે તો ના પાડું નહીં જવું મારે આ બધું છોડી દેવું પડે અને આપણે એ કર જવું પડે અને જો આ એ બાયડીને એને ભાઈ નહીં વાપરતો હોય હા હા આ રક્ષાબંધન તહેવાર આપણે રાખી તો બંધ્યું હોય કે મને આ લાફો મેલ્યો છે મને નહીં વાપરતો હોય હજી આ મેલકાએ ચાલ હવે એટલે એને એકન જવા દે અને એવું હશે તો અમે તારા હાડા પહાણ તારી માફી મગાવડાવીશું હા તો બરાબર તો મેરા આવે શું કેવું બરોબર છે એ તારા હારો માફી માગ હા. કે ભાઈ લાલાજી મારી ભૂલ થઈ ભૂલ થઈ ગઈ ગઈ. તો તું માફ કર કે ના કર કર. તો બરોબર તારા માફી નહીં માગી બસ હું તો કદી એ ના માગું હા, તું તો- એને મને હા મારે હોમો બધો આન બેહી રહ્યા ને એના મને હોમો એમ કે મારી ભૂલ થઈ જાય ને માફી માંગે તો બરોબર તો ફોન તો રાખીએ. ફોન તો જીલ્યા તો ના ફોન ઉપર નહીં બેઠો લે તું છે જોજો અરે હવે પેલો ફોન તો ભૂલ જાય લગાવજે ફોન લે ફોન લઈ લે ફોન લાવજે ઉભા રહો. લે હેડ ઉભો રહો. શું લખ્યું છે નંબર તારા હારા નંબર શું છે ઈવોનો નંબર એને કયો હું એ નંબર બમ્બર ડિલીટ મારી ભાઈ, આવો બા લેજે નંબર લગાવજે તાર બાપા ના ડિલીટ માર ના લગા હેડજી હેડજી ભાઈ સીધી વાત તો ફેસલો કરી દઈએ હા હેડજી તૈયાર થઈ જાય હાલો હા બોલો બાપુજી મેઠાજી શું કરો છો કોઈ ના થોડું જો તો મંદિર દર્શન કરવા હા ઓ બ્રો હા અમે એકણ આવીએ છીએ તે આવો કે હું હતું જાઓ અમે આવીએ છીએ 4 જણાનું ખાવાનું બનાવી દેજો હો. એટલે બધો છોડીને સમય બધો ઓહો ઓ આવો આવો વાંધો નહીં હો એ હા ભલે ભલે રક્ષાબંધન કાલ છે ને પાછું હા હા આવો વાત થઈ જાય ઓકે હેડજો નીકળી હેડજો તારા હારું માફી માગશે હેડજો હું તો કહું છું બધું બે શબ્દ હેડજો અરે એકન જય હું બાબુ માફી નહીં માંગુ એ પાછું તો એ માગશે એ તારે નહીં માગવી એ હું કોઈ ઝૂકવાનો ને ઝૂક્યો નહીં હા હેડ ચાલો છું લે હળો ભાઈ હેડજો આ ખીચડી મેકી છે અને થોડી દાળ બનાવી ને બેટા હવે છે હા બોલો બાપા કહું છું આપણે બુન્ને આવે છે અને વેવાઈ આવે છે પાછા ફોન આવે હું પેલું મંદિર દર્શન કરાવજો તો કદે અત્યારે ઓહો તો બેટા પેલા ખાટલા બધા કાઢ્યો છે ને પછી રોધવાનું કરો હળો જો અથવાન તો જો બાપા હવે ખીચડી બનાવી છે પછી કઢી ના દાળ બનાવી દી હા? ભાત કઈ નાખી પેલો હા અને બાયડી કયો છે તાર હા અશોક બે હવા દે હા હળો બોલાય પછી પછી એવું જ પછી બોલાઈ દે હો શું કીધું લે લે દે ખાટલા બેટા થોડું હરકું કરો ઓય વળી આવે છે મારા સોડીએ વળી આવે છે એટલા બધા ખાટલા હરખા કરીને ડાળો પેલો ખાટલો હારો કાઢ બેટા હા ચલો સારું આ જો હા ગાત આવ્યો તો સારું છું સમાધાન વાતનું થઈ જાય ભાઈ હા સમાધાન થઈ જાય હા અને પાછો લાલજાઈ બોલતો ના વધારાનો પાછો ઓહો ભાઈ સમજાઈ દેજો પછી મહારાજ પછી ના કહેતા એટલે અમે તો કહી દે હોય તું કોઈ ચિંતા કરે ના એ તો માફી માગશી એઓનો અક્ષર એ માફી માગશી તારો કહે તો એ માફી માગશી હા ચિંતા નહીં કરવાની તાણે વળી મારા ભાઈ ઘણા સમય આવે છે ભાઈ અને એમાં તહેવારો પર આવે છે તો વળી થોડું ખાવા બાવાનું હરખું બનાવીએ કે તાણ
મેઠાબા અલ્યા હા બેટા આવો ભલા મહેમાન આવ્યા છો ઓવે અમારે છોડીને અને એ ભાઈને આવે છે ઓવે. બેટા લાય કાટલો લાય હા હરકો ડાળ અલ્યા એમાં ખાટલા ના ઢળો હજી ખાટલા ઢાળતા આવડતા નહીં ઓને ચાલો આટલો એ કંટાળો આગળ પોણી લાવો હાલો ચોખ્ખું બેટા બધું લાગે કરે તું હા હું ગામમાં જાઉં ત્યારે બા. પછી જાણ પર મારા મહેમાન આવશે ને કોઈ મદદરૂપ થાઓ શું કીધું તાણ અલ્યા કાલ્યા આવો એ, રોમ રોમ આવો 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 બેટા આવો આવો બેટા કિનાવ બેટા પાણી લાવજે શું છે ભાઈ શાંતિ કા બસ શાંતિ હાલ તો હેડી જરા આગળ બેટા શોપ ઘરમાં જવું છો કિનો ને શું બધા તાર ભાભી તો હા છે કે પેલું કોકના ઘેર બે હવા થઈ છે પાછી હવે યા બાદ આવો ના બે શું છે હગા શાંતિ કા હા શાંતિ છે જો. અમારા કુટુંબમાંથી છે હા એવું છે ના ના શું છે વાવેતરમાં કોઈ કર્યું છે તો આવો 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 વાવેતરમાં જુઓ ને હાલ તો કપાસ પેલી કોશકી છૂટી છે ફૂલ આવે છે હા પ્લોટનું નહીં કર્યું એમ પ્લોટ બનવાનું ના પ્લોટ નહીં કરે બરાબર બરાબર હા આવો મહેમાન આવો ના લાગી આવો બસ શું હવે વધારે ટાઈમ આલવો નહીં કારણ કે અમારે ઘેર બધું ઘણું કોમ છે બેસ્યો બેસ્યો અરે પછી ખાવા બાવાનું બનાવ્યું ને તમે કહેતા હતા તે વળી હા એટલે ખાઈને જ જઈએ છીએ હા. પણ બેસ્યો બેસ્યો તો બધી છે એટલે ખાઈને તો અમે 10-15 મિનિટ અડધો રોકાઈએ છીએ હા હા હવે જો કોઈ લાડવા શું ના એ તો અમારી બાજુ મહેમાન આવ્યા. મને જે આવેલો છે ઓહો. આ તહેવાર ખરા કે તહેવાર. અને પેલું હમણાં દશામાં હતું કે ઉજવણું કર્યું તે ઓહો, ઓહો. મેં મન પરુણો ચાલુ છે હવે બેઠા જો બરો હા જો હવે સંસાર છે ઝઘડા તો રવાના હબરો કાશિયો એ કાશી એ મહેમાન હવે આયા તે પણ આવજો ચા પાણી કરાવવા અરે હા હા તો થોડો મજા કે હવે જો તહેવાર આવ્યા છે હવે હું તો કીધું બધું ભૂલી અને અવસર પ્રસંગ તહેવાર મનાવો હા એ તો છે જ વાત સાચી જો હવે તમારા આયા જમાઈ છે મારો છોકરો એનો હારો ટીનોજી બરોબર હા, છે એ તો છે. હવે હું તો એમ કહેવા માગું છું કે ટીનાજીએ લાફો મેલ્યો કોઈ કારણોસર અને પોસ પછી પોસ માણસ હોય લાફો મેલ્યો છે એવાનું ખોટું લાગ્યું છે કે મને લાફો શમ મેલ્યો બરોબર છે હવે એનું એમ કેવા થાય છે કે ટીનોજી માફી માગ તો સમાધાન કરવા તૈયાર છીએ ભાઈ તો ભાઈ અમારા બોનને બોલ્યા કે મારે બોલવું પડ્યું ને મારે કોઈ બોલવું પડે હા એ તો બરોબર છે હવે પણ બેટા મિલ્ક હવે થઈ ગયું મને એ વાત તો મળી હતી વાઘુજી હા. હું કોઈ હાળો બનાવી લડ્યા છે હમ. હું પણ મારા તો મનમાં એવું કોઈ ને હું તો ભૂલી જાય તમે આજ કીધું તાને ખબર પડી પાછી અમારે તો યાર રોજ ડખા ચાલે છે વાતના બોલો શું કરવાનું આ કયો લાખો મેં લઈ માં હવે રોજ અમારા આ જો કે બેઠા અરે જમાઈ તમારે એવું મનમાં ના રાખવાનું હોય એવા બાબતમાં એકબીજાની ભૂલો શું કા લેવાની અને હગામાં છે ને વળી તાણ રી કરીને બેહી રહેવાનું હોય એ કઈ બેસી રહેવાનું તારે કેમ કહું છું કે આવા તહેવાર ભેગું થવું પડે કે તાણે હા. સા લેતા અંદર મેળવે હા બેટા હા હું તો એવું નહીં રાખતો જો હું તો ફોને કરવો ફોન જ નહીં ઉપાડતા રહે એક કામ કરજે લેડ એ સમયને માફી માંગી લે બસ 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 એટલે વાત પતી જાય ને તમે મનની વાત જોઈ લીધી હા, હા. એટલું તમે તમે તમારા બંને કહી દો કે ભાઈ લાલજી અમારાથી ભૂલ થઈ જઈ છે તમારે લાફો મેલ્યો હા તે જા બેટા એ આપણે કોઈ નેના બાપના નહીં થઈ છે બેટા અને જો માફી માંગવામાં આપણે ભલાઈ છે હા ગુનો કરીએ તો માફી માંગી લે નેસાઈ નમી પડવું પડે હા બસ એટલું કેવું છે કે માફી માંગી લી બેટા આવજે આગળ માફી માંગી લે ને એટલે આપણે પછી હકામાં હવે. સંબંધ ના બગાડાય નેના બાપના નહીં થઈ જો ના ના હકામાં કોઈ દાડો વ્યર્જન ના રખાય ના રખાય મારે તો મારા બોનનું સારું થતું હોય ને તો હું કામ માફી ના માગું ગમે તે મારા બંને બી છે હા હા હવે રક્ષાબંધન તહેવાર છે એટલે માફી માગી લઉં હું તો લ્યો હા તે કહી દીધો. બેટા દાદા જો ભાતો લાલજી માફ કરી દેજો કે એ વાત પૂરી થઈ જાય જો હવે જે બધું થવાનું થઈ ગયું અને ભૂલ થઈ ગઈ મારી બસ એ વાત હું માફી માંગુ છું હા બરાબર સરસ લે બહુ બરોબર છે એમ કે છોકરા કે પોચ મોણો નથી મારી ભૂલ થઈ ગઈ ભૂલ માફ કરો આના પોત માણસો પછી હું માફી માંગુ છું કે હા સાચું સાચું બસ બધી પત્યું હવે જમે તમારે એવું વેરઝાર નહીં રાખવાનું ટીના તારે નહીં રાખવા બેટા હો મારે તો ગમે તે મારી બોન છે ગળે મળી લો એના માટે તો હું ગમે તે ગળે ગળે મળી લો એટલે એ વેર
ચતુર ખોટું ના લાગે હા લે સરસ લ્યો. લ્યો સરસ થઈ ગયું. ભાઈ આ વાત પતી જઈને પટી જાય લ્યો. તારણમાં પછી જો વાત વધારે ના બગડાતો વાતનો ફેસલો થઈ ગયો લાલા પછી અને હબરો રાખડી બકરી બંધીને અમદાર આવજો શાંતિથી તમે આજનો દાડો ઓય રો હા રો ઓય રો શાંતિ રહો બે ત્રણ અને મોજ કરો અને જલસા કરો જો ફરવા જવું ફરવા જજો હા એક ના બે દાડા રમું તો કહું સાથે વાર સીધે એ તો હું કર્યું તમારું સારું થતું હોય તો મારે તો શું ચિંતા છે હા વાઘુજી વાત સાચી છોકરો સુખ શાંતિ રહેતો તો આપણા પેલે નહીં કરવાનું કોઈ ચિંતા નહીં જો ભાઈ તમારે જો કોઈ ઘેર કોમ ના હોય તો કો આઠેમુદી રહેતો હા. બોરે બોરે ગઈને પછી જાવ કોઈ ચિંતા નહીં કોઈ ચિંતા નહીં. હા હમણાં હોરે મારે છોડી હમણાંથી આવી નહીં હા, હબરો. તમે ખાઈ લો અમે નીકળી આવો સમાધાન થઈ ગયું છે વાતનું આ તમે શાંતિ ખાઈ લો અમે ઘેર જઈને અરે ખાવા ભાઈ પણ ખાવાનું બનાવી આવો લેવડો ખાઈને બધું થોડું મોટું મોટું કરીને જોડો લેવડો કાઢજો છોકરા લો કાટાજી લો હા હા જો મિત્રો મારી માની છો હેપી રક્ષાબંધન રક્ષાબંધન એટલે પવિત્ર તહેવાર ભાઈ બહેનનો અને ઘણી જગ્યાએ આવા ઝઘડા થયેલા હોય છે અમે એ ધ્યાનમાં રાખીને વિડીયો બનાવ્યો છે તો દોસ્તો આવા સંબંધ બગડ્યા હોય તો આવા તહેવારના ટાઈમે સંબંધ સુધારી અને સંબંધને વધારી લેવો સારો વધારે સંબંધ બગડે એના કરતાં તો દોસ્તો એક સારો સંદેશ છે અને મગજમાં ઉતારજો ઘણા લોકોની જિંદગી સુધરી જાય આમાં સુધરી જાય. અને વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી અમારી દુબળી આવી સારે હતી એ કોઈ નતું ત્યારે